નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરામાં મકાન વેચાણ કરવાની વાત કરવા વિધવાના ઘરે ગયેલા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ વિધવાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે જવાહરનગર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના એક ગામમાં રહેતી 33 વર્ષની મહિલાના પતિનું અવસાન થયું છે. હાલમાં એકલી ઘરે રહેતી વિધવાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા 1 વર્ષથી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલના સંપર્કમાં આવી હતી. રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો. મકાન વેચાણ કરવાની વાતોમાં વિધવાને પરોવીને રાજેશ ગોહિલે વિધવાને બળજબરીથી શારીરિક સંબંધ માટે ધમકાવી હતી. રાજેશ ગોહિલે વિધવા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે દરમિયાન જ વિધવાની દીકરી અને જમાઈ આવી જતા રાજેશ ગોહિલ ગભરાયો હતો. પકડાઈ જવાના ડરથી રાજેશ ગોહિલ મકાનના પાછળના દરવાજાથી ભાગી ગયો હતો. વિધવાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.